વર્ષ 2010 પહેલાંના શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઘટક એકમ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહાસંઘના અધ્યક્ષ પ્રવીણભાઈ સોલંકીની આગેવાનીમાં પ્રધાનમંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને સંબોધીને પાઠવવામાં આવેલા આ આવેદનપત્રમાં વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને કાયદાકીય અને નીતિગત સંરક્ષણ આપવાની માંગ કરવામાં આવી છે. તાજેતરમાં 29 મે 2026ના રોજ માનનીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા ચુકાદા અને વર્ષ 2010ની NCTA અધિસૂચનાના કારણે હાલ દેશભરના લાખો વરિષ્ઠ શિક્ષકોમાં ભારે ચિંતા અને અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ છે. આ ચુકાદાને પગલે વર્ષ 2010 પહેલાં કાયદેસર રીતે ભરતી થયેલા શિક્ષકોના સેવા હિતો અને ભવિષ્ય પર પ્રતિકૂળ અસર થવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે, જેના વિરોધમાં આ આવેદનપત્ર આપીને ટેટ પરીક્ષા રદ કરવાની માંગ કરાઈ છે. મહાસંઘે આવેદનપત્રમાં રજૂઆત કરી છે કે કાનૂની અને વહીવટી વ્યવસ્થાના સ્થાપિત સિદ્ધાંત મુજબ કોઈપણ નવો નિયમ કે નીતિ ભૂતકાળની અસરથી લાગુ કરી શકાય નહીં. વર્ષ 2010માં જ્યારે ટેટ પરીક્ષાને લઘુત્તમ લાયકાત તરીકે જાહેર કરવામાં આવી, તે પહેલાં જ દેશભરમાં લાખો શિક્ષકો તત્કાલીન નિયમો અને યોગ્ય લાયકાતના ધોરણોના આધારે જ ભરતી થયા હતા. આ શિક્ષકોએ દાયકાઓ સુધી રાષ્ટ્ર નિર્માણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે, જેથી અગાઉ કાયદેસર રીતે થયેલી નિમણૂકો પર પાછળથી નવા ધોરણો થોપવા તે કુદરતી ન્યાય અને સમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. ન્યાયપાલિકાના નિર્ણયનું સન્માન કરવાની સાથે મહાસંઘે જણાવ્યું છે કે અદાલત કાયદાનું અર્થઘટન કરે છે, પરંતુ જનહિતમાં જરૂરી નીતિગત અને કાયદાકીય સુધારા કરવાનો સર્વોચ્ચ અધિકાર દેશની સંસદ અને સરકાર પાસે છે. આથી કેન્દ્ર સરકાર આ બાબતે ત્વરિત હસ્તક્ષેપ કરે અને વર્ષ 2010 પહેલાંના શિક્ષકોના અધિકારો સુરક્ષિત રાખવા માટે યોગ્ય વટહુકમ કે કાયદાકીય સુધારો લાવે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. હું પ્રવીણભાઈ બપોરભાઈ સોલંકી, અધ્યક્ષ રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભરૂચ જિલ્લો. 23 ઓગસ્ટ 2010 NCTE એક નિયમ બનાવ્યો, જેમાં ટેટ પરીક્ષા શિક્ષકો માટે પાસ કરવાનો નિયમ છે. અને ત્યાર પછી 29 મે 2026માં માનનીય સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપ્યું છે કે જેની અંદર 2010 પહેલાંની ભરતીવાળા તમામ શિક્ષકોને પણ ટેટ પરીક્ષા પાસ કરવા માટેનું એક ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો સર્વમાન્ય હોય એ સીધી વાત છે અને દરેક ભારતના નાગરિકે એને સ્વીકારવો પડે. પણ આ ચુકાદાથી ભારતભરના 2 લાખ શિક્ષકો અને ગુજરાતના 75,000 જેટલા શિક્ષકો એની અસર નીચે આવી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક એ લોકોના જે ભવિષ્ય છે, ભવિષ્યના જે લાભો છે એ શિક્ષક હિતના લાભો ખતરામાં આવે એવી શક્યતાઓ છે. તો જ્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોય તો એ ચુકાદાની અંદર ફેરફાર કરવા માટે માનનીય સંસદમાં જ હસ્તક્ષેપ કરીને સરકાર કોઈ કાયદો બનાવે અથવા તો કોઈ વટહુકમ લાવે એવું એક પ્રોવિઝન લોકશાહીમાં છે. ત્યારે ભારતભરના તમામ શિક્ષકોના હિત માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જે રાષ્ટ્રીય કારોબારી છે એને ભારતભરના તમામ જિલ્લા મથકોએ, તમામ રાજ્યોના તમામ જિલ્લા મથકોએ આજે એક સાથે માનનીય વડાપ્રધાન અને માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રીને સંબોધીને સંસદમાં કાયદો લાવવા માટે એક વિનંતી પત્રના સ્વરૂપે આવેદનપત્ર જિલ્લા મથકોએ આપવાનો કાર્યક્રમ રાખેલો છે. અને એ કાર્યક્રમના ભાગરૂપે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પણ આજે માનનીય કલેક્ટર સાહેબ મારફતે માનનીય વડાપ્રધાન સાહેબ અને માનનીય કેન્દ્રીય શિક્ષણ મંત્રીને આજે વિનંતી કરતું આ આવેદનપત્ર આપે છે.